ડીસા રાણપુર રોડ પર ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા 3 જણને ગંભીર ઇજા પહોંચી। રેતી ભરીને દોડતા વાહનો અટકાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામાનો અમલ હોવા છતાં રાણપુર રોડ પર બેફામ રેતી દોડી રહ્યા છે। રેતી ભરીને વાહનો ડીસા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રેતી ભરી દોડતા વાહનોને લઈ સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી સરપંચો અને આગેવાનો રેતી ભરી દોડતા વાહનો બંધ કરવા માટે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે। જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રેતી ભરી દોડતા વાહનોને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે ડીસા ભડત, ડીસા રાણપુર, જૂના ડીસા વાસણા રોડ સહિતના રોડ પરથી રેતી ભરી દોડતા વાહનોની અવરજવર બંધ કરવા માટે જણાવ્યું છે। પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાની અમલવારી કરાવશે કોણ, જેને લઈ પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। રેતી ભરી દોડતા ડમ્પર ચાલકો બેફામ ડ્રાઇવિંગ કરી નાના મોટા અકસ્માત સર્જી રહ્યા છે। ત્યારે આજે રાણપુર રોડ પર એક્ટિવા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા 3 જણને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ડીસા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા। ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। જ્યારે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ જતા ઉત્તર પોલીસે ડમ્પર પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।